નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં આપનું સ્વાગત છે। આજે તારીખ થઈ છે 18 અને આજના મહત્વના આપણે સમાચારો વિશેની વાત કરવાની છે, તો મિત્રો ચેનલ ઉપર બન્યા રહેજો। મિત્રો વાત કરીશું હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાત વિશેની આપણે સમગ્ર માહિતી મેળવવાની છે। મિત્રો વાત કરીશું જેમ ચોમાસાની ગતિ વિશેની પણ આપણે મહત્વના સમાચારોમાં વાત કરવાની છે। ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ગતિ ધીમી હોવાના કારણે આગામી મોડું થઈ રહ્યું છે। હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ કે સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે। આ સાથે મિત્રો વાત કરીશું જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત માટે 23 થી 26 જૂન સુધી રાહ જોવી પડે એવી શક્યતાઓ IMD દ્વારા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં ચોમાસાની સિસ્ટમ થોડી નબળી હોવાના કારણે ચોમાસાનો પ્રવાહ આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર, અમરેલીમાં, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। જ્યારે મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદની કોઈ મોટી ઉકળાટ કે આગાહી વ્યક્ત કરવામાં આવી નથી। તેમજ મિત્રો દિગ્ગજ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની પણ મહત્વની આગાહી વિશે આપણે જાણવાનું છે। મિત્રો જાણીશું કે ગુજરાતમાં 22 થી 23 જૂન દરમિયાન ચોમાસું જામી શકે એવું આંબાલાલ પટેલ દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે। આ સાથે મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી મારો નવો વિડીયો તમને મળતો રહે અને પળે પળના ગુજરાત સમાચારમાં આપનું સ્વાગત થાય। મિત્રો વાત કરીશું IMD મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાની ગળતા મુજબ પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદ સાથે તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગે પણ દર્શાવ્યું છે કે આ દિવસોમાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે ગુજરાત સહિત દેશનું હવામાન આ દિવસોમાં ઝડપથી બદલાઈ રહ્યું છે। જ્યારે થોડા દિવસો પહેલાં વાદળછાયું વાતાવરણ ન હતું, જે હાલ આવી ગયું છે સમગ્ર ગુજરાતમાં। તેમજ મિત્રો વાત કરીશું કે ભારતીય હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દેશમાં મોટાભાગના હાલ હવામાનની સ્થિતિ ગંભીર બની શકે છે। જે સ્થિતિ સૂચવે છે કે છત્રી સાથે બહાર નીકળવું પૂરતું નથી। ઘણા રાજ્યોમાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની શક્યતાઓ છે। સાથે ભારે પવનની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રીઓ માને છે કે ચોમાસાની પ્રવૃત્તિ અને પશ્ચિમી વિક્ષેપની સંયુક્ત અસરથી ઉત્તર પૂર્વ મધ્ય ભારતના વિશાળ પ્રદેશોને અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન પ્રણાલી અનુસાર ખેડૂતો અને પ્રવાસીઓથી લઈને શહેરીજનો સુધી દરેકને હવામાન અપડેટ નજીકની રાખવાની સલાહ આપવામાં આવે છે। તેમજ IMD અનુસાર પૂર્વીય ઉત્તર પ્રદેશ અને નજીકના પ્રદેશોમાં ઉપરની હવામાન ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે। વધુમાં 18 જૂનથી પશ્ચિમી ભારતમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ આવવાની ધારણા છે। આના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, હરિયાણા જેવા વિવિધ રાજ્યોમાં અચાનક હવામાન ફેરફાર થવાની શક્યતાઓ દર્શાવી છે। ઘણા વિસ્તારોમાં વીજળી અને કરા સાથે ભારે વરસાદનું જોખમ રહેલું છે। તો મિત્રો વાત કરીશું હવામાન નિષ્ણાતો જણાવે છે કે કેટલાક ભાગોમાં ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે, પરંતુ પૂર્વ અને દક્ષિણ ભારતમાં તે સક્રિય છે। આગામી 4 થી 5 દિવસમાં ઓડિશા, ઝારખંડ, બિહાર, તેલંગાણાના કેટલાક ભાગોમાં આ સ્થિતિ સાનુકૂળ અને મહત્વની રહી છે। સાથે સાથે IMDએ માહિતી આપી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સીમા હાલ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારના ભાગોમાં પસાર થઈ રહી છે। કેટલાક પ્રદેશોમાં ચોમાસાની પ્રગતિ ધીમી છે। બંગાળની ખાડીમાંથી ભેજનો પ્રવાહ અને ચક્રવાતી પ્રવૃત્તિ તેના આગળ વધવામાં મદદ કરી રહી છે। હવામાન શાસ્ત્રીઓની આગાહી અનુસાર 23 જૂનની આસપાસ ચોમાસું પૂર્વ અને મધ્ય ભારતના નવા વિસ્તારોમાં ઝડપથી આગળ વધી શકે છે। પરિણામે આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે। હવામાન વિભાગે 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો મિત્રો જાણીશું કયા કયા જિલ્લાઓ, કયા કયા રાજ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। સાથે હવામાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે। આમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરાખંડ છે। સાથે જમ્મુ કાશ્મીર અને ઝારખંડનો પણ સમાવેશ થાય છે। અને અનેક પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે રહી શકે છે તેવું હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમજ મિત્રો
સમગ્ર ગુજરાતમાં આપણે જાણીશું કે ક્યારથી વરસાદનું મહત્વનું ચોમાસું સક્રિય થશે. જે મુંબઈથી હાલ ચોમાસું આગળ એટલું બધું વધ્યું નથી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી નથી. તેમજ ધીમો વરસાદના કારણે ભારતના અમુક રાજ્યોમાં પણ આ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમજ મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓની પણ સમગ્ર માહિતી આપણે મેળવવાની છે. ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. એની સાથે સાથે અમદાવાદમાં પણ છૂટા